જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યુનિક લાઈફમાં. જો તમારી રાશિ અથવા લગ્ન કર્ક એટલે કે કેન્સર છે તો 1 સપ્ટેમ્બર 2026 થી 30 સપ્ટેમ્બર 2026નો સમયગાળો તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તનકારી અને આત્મવિકાસ આપનારો સમય લઈને આવી રહ્યો છે. વૈદિક જ્યોતિષની ગણતરી મુજબ આ મહિને આકાશ મંડળમાં ગ્રહોનો એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે વર્ષોમાં એકાદ વાર જ જોવા મળે છે. આજના આ ખાસ અને વિગતવાર વિડીયોમાં આપણે જાણીશું કે સપ્ટેમ્બર 2026માં કર્ક રાશિના જાતકો માટે આવક, વ્યવસાય, દાંપત્ય જીવન, સ્ત્રી જીવન, વિદ્યાર્થીઓનો અભ્યાસ, નિવૃત્ત જીવન અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે. વિડીયોમાં આપણે શાસ્ત્રોક્ત અચૂક ઉપાયો અને મંત્ર સાધના વિશે પણ ચર્ચા કરીશું. તેથી આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સૌપ્રથમ આ મહિનાના દરમિયાન ગ્રહોની સ્થિતિ સમજી લઈએ. સપ્ટેમ્બર 2026માં દેવગુરુ બૃહસ્પતિ તમારી પોતાની રાશિ એટલે કે પ્રથમ ભાવમાં ઉચ્ચ સ્થિતિમાં આશ્લેષા નક્ષત્રમાં બિરાજમાન રહેશે. 2 સપ્ટેમ્બરના રોજ દૈત્ય ગુરુ શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરીને તમારા ચતુર્થ ભાવમાં ગોચર કરશે. 7 સપ્ટેમ્બરથી બુદ્ધિનું કારક બુદ્ધ પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કરી તમારા ત્રીજા ભાવમાં સ્થાન ગ્રહણ કરશે. 17 સપ્ટેમ્બરના રોજ સૂર્ય પણ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી ત્રીજા ભાવમાં અદ્ભુત બુદ્ધાદિત્ય યોગ રચાશે. 18 સપ્ટેમ્બર સુધી મંગળ 12મા ભાવમાં રહેશે અને ત્યારબાદ તમારી રાશિમાં પ્રવેશ કરશે. આ સિવાય શનિદેવ 9મા ભાવમાં વક્રી રહેશે, જ્યારે રાહુ 8મા ભાવમાં અને કેતુ બીજા ભાવમાં વિરાજમાન રહેશે. તો મિત્રો, આર્થિક દ્રષ્ટિકોણથી સપ્ટેમ્બર 2026નો મહિનો તમારા માટે અત્યંત ઉત્સાહજનક સાબિત થશે. પ્રથમ ભાવમાં રહેલો ઉચ્ચનો ગુરુ તમારા પંચમ એટલે કે રોકાણ, સપ્તમ એટલે કે વ્યાપાર અને નવમ એટલે કે ભાગ્ય ભાવ પર પોતાની દિવ્ય દ્રષ્ટિ પાડી રહ્યો છે. આનાથી ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી અચાનક મોટો આર્થિક લાભ થઈ શકે છે. 17 સપ્ટેમ્બર સુધી સૂર્ય બીજા ભાવમાં સ્વરાશિ સિંહમાં હોવાથી કૌટુંબિક સંપત્તિમાંથી ધનલાભ થાય છે. 7 સપ્ટેમ્બર પછી બુધ ઊંચનો થતા વ્યાપારિક કરારો અને કમિશન આધારિત પ્રવૃત્તિઓમાંથી આવકના નવા માર્ગો ખુલશે. પરંતુ સાવચેતી એ રાખવાની છે કે બીજા ભાવમાં કેતુ અને 8મા ભાવમાં રાહુ હોવાથી સંયુક્ત બેંક ખાતાઓ અને લોનના દસ્તાવેજોમાં સાવચેતી જરૂર રાખવી. 18 સપ્ટેમ્બર સુધી 12મે મંગળ હોવાથી અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે, તેથી આયોજનબદ્ધ નાણાકીય શિસ્ત જાળવી જરૂરી છે. કરિયર અને બિઝનેસના ક્ષેત્રે જોઈએ તો આ મહિનો સફળતાના શિખરો સર કરવાનો છે. તમારી રાશિમાં ઉચ્ચનો ગુરુ બિરાજમાન હોવાથી તમારો આત્મવિશ્વાસ, નિર્ણય શક્તિ અને વર્ચસ્વ અદ્ભુત રહેશે. નોકરિયાત વર્ગ માટે મહિનાના પ્રથમ 2 અઠવાડિયામાં પ્રમોશન, પગાર વધારો કે ઇચ્છિત ટ્રાન્સફરની તકો સર્જાશે. તૃતીય ભાવમાં ઉચ્ચના બુધ અને સૂર્યનો બુદ્ધાદિત્ય યોગ માર્કેટિંગ, રાઇટિંગ, મીડિયા, આઈટી, પબ્લિશિંગ, સેલ્સ અને કન્સલ્ટન્સી ક્ષેત્રના જાતકો માટે અદ્ભુત પ્રગતિ લાવશે. નવા બિઝનેસ કરારો માટે આ સુવર્ણ સમય છે. જોકે 9મા ભાવમાં વક્રી શનિ હોવાથી વિદેશી ક્લાયન્ટ્સ સાથે કામ કરતી વખતે થોડી ધીરજ ધરવી પડશે. 18 સપ્ટેમ્બર પછી મંગળ પ્રથમ ભાવમાં પ્રવેશતા આવેગજન્ય કે ગુસ્સામાં આવીને નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે આ મહિનો એકાગ્રતા અને જ્ઞાનનો ભંડાર લઈને આવ્યો છે. પ્રથમ ભાવમાં રહેલો ગુરુ બુદ્ધિના પંચમ ભાવને પૂર્ણ દ્રષ્ટિથી જોતો હોવાથી તમારી યાદશક્તિ અને અઘરા વિષયોને સરળતાથી શીખવાની ક્ષમતા વધશે. 7 સપ્ટેમ્બરથી ઉચ્ચનું બુધ હસ્ત નક્ષત્રમાં આવતા ગણિત, વિજ્ઞાન, કોડિંગ, એકાઉન્ટ્સ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામ મળશે. જો તમે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરી રહ્યા હોવ તો શનિ વક્રી હોવાને કારણે દસ્તાવેજોની ચકાસણી 2 વાર કરી લેવી, જેથી કોઈ વિલંબ ન થાય. કર્ક રાશિની મહિલાઓ માટે સપ્ટેમ્બર માસ અત્યંત આનંદદાયક અને સન્માનજનક રહેશે. 2 સપ્ટેમ્બરે શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં ચતુર્થ ભાવમાં ગોચર કરશે. સ્વાતિ નક્ષત્રનો આ શુક્ર ઘરમાં ભૌતિક સુખ સગવડો, આંતરિક સુશોભન, નવા વસ્તુઓ અને વાહન ખરીદવાના યોગ બનાવે છે. નોકરી કરતી મહિલાઓને કાર્યસ્થળે પોતાના કામની પ્રશંસા મળશે અને નેતૃત્વ કરવાની તક મળશે. કૌટુંબિક જીવનમાં તમારું સન્માન વધશે. જોકે 18 સપ્ટેમ્બર સુધી 12મા ભાવમાં મંગળ હોવાથી માનસિક થાક કે અનિદ્રા અનુભવાઈ શકે છે. તેથી યોગ્ય આરામ કરવો અને યોગ ધ્યાનનો સહારો લેવો. ગૃહસ્થ અને દાંપત્ય જીવન માટે આ મહિનો ખુશીઓથી ભરેલો રહેશે. ચતુર્થ ભાવમાં સ્વગૃહી શુક્ર પરિવારમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ પૂરું પાડશે. ઘરમાં કોઈ માંગલિક કે ઉત્સવ જેવો માહોલ સર્જાઈ શકે છે. લગ્ન જીવનની વાત કરીએ તો પ્રથમ ભાવનો ગુરુ 7મા ભાવ પર દ્રષ્ટિ રાખતો હોવાથી પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને ભાવનાત્મક જોડાણ મજબૂત બનશે. અવિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવો આવી શકે છે. કેતુ બીજા ભાવમાં હોવાથી વાણી પર થોડો સંયમ રાખવો, જેથી કૌટુંબિક ચર્ચામાં બિનજરૂરી કટુતા ન આવે. નિવૃત્ત જાતકો અને વરિષ્ઠ નાગરિકો માટે સપ્ટેમ્બર માસ આધ્યાત્મિક શાંતિ અને કૌટુંબિક સંતોષ આપનારો છે.
9મા ભાવમાં વક્રી શનિ અને પ્રથમ ભાવમાં ઉચ્ચનો ગુરુ તમને ધાર્મિક ગ્રંથોના પઠન, પૂજાપાઠ અને તીર્થયાત્રા તરફ પ્રેરિત કરશે. પરિવારના સભ્યો તમારા અનુભવ અને માર્ગદર્શનની કદર કરશે. સ્વાસ્થ્ય બાબતે પાચન તંત્ર અને સાંધાની સંભાળ રાખવી, કારણ કે આશ્લેષા નક્ષત્રનો ગુરુ પેટની સંવેદનશીલતા વધારી શકે છે. હવે મિત્રો વાત કરીએ સ્વાસ્થ્યની, તો કે 18 સપ્ટેમ્બર સુધી મંગળ 12મા ભાવમાં હોવાથી અનિદ્રા, શારીરિક ગરમી કે આંખોમાં બળતરા થઈ શકે છે. આથી રાત્રે 9:30 વાગ્યા પછી ડિજિટલ સ્ક્રીનથી દૂર રહેવું. 18 સપ્ટેમ્બરે મંગળ તમારી રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે. આ સમયે મંગળ નીચનો હોવાથી ગુસ્સો વધવો, બ્લડ પ્રેશર અથવા ત્વચા પર બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી, સાત્વિક આહાર લેવો અને પૂરતું પાણી પીવું. 1 થી 10 સપ્ટેમ્બર શુક્ર અને બુધના શુભ ગોચરને કારણે વાહન સુખ, કૌટુંબિક શાંતિ, નવી ખરીદી અને વ્યાપારિક વાટાઘાટો માટે આ દિવસો ખૂબ સાનુકૂળ છે. હવે 11 થી 20 સપ્ટેમ્બર સુધી 17મીએ સૂર્યનું રાશિ પરિવર્તન સાહસ વધારશે, પરંતુ 18 સપ્ટેમ્બરે મંગળ તમારી રાશિમાં આવતા ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને વાહન ધીમે ચલાવવું. જ્યારે 21 થી 30 સપ્ટેમ્બર સુધી 26મી સપ્ટેમ્બરે બુદ્ધ ચતુર્થ ભાવમાં જતા ગૃહ શાંતિ, આર્થિક સંચય અને મહત્વના કૌટુંબિક નિર્ણયો લેવામાં સફળતા મળશે. તમારી રાશિનો રાશિફળ દર મહિનાની 22મી તારીખે બપોરે 2 વાગે આપણી પોતાની ચેનલ લાઈવ નીકળે પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે અને બીજી અનેક ધાર્મિક માહિતી પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપ્ટેમ્બર 2026ના મહિનાને વધુ શુભ અને સફળ બનાવવા માટે શાસ્ત્રોક્ત ઉપાય ચોક્કસ કરો. જેમાં પહેલું છે દરરોજ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરો. દર ગુરુવારે ઓમ બૃહસ્પતિએ નમઃ મંત્રની એક માળા કરો. કાન કે ગળામાં ચાંદી ધારણ કરવી શુભ રહેશે. મંગળવારના દિવસે હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરો. રાત્રે વહેલા સુવાની ટેવ પાડો અને ક્રોધ પર સંયમ રાખો. દર શનિવારે સરસવના તેલનો દીવો શનિદેવ સામે પ્રગટાવો અને ગરીબોને કાળા તલ અથવા વસ્ત્રનું દાન કરો. કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં વિગતવાર અભ્યાસ કરો. દરરોજ ઓમ રામ રાહવે નમઃનો જાપ કરો. તો મિત્રો, સપ્ટેમ્બર 2026નો મહિનો કર્ક રાશિના જાતકો માટે પ્રગતિ, સમૃદ્ધિ અને અદ્ભુત તકો લઈને આવી રહ્યો છે. બસ થોડો ગુસ્સા પર કાબૂ રાખશો અને આયોજન સાથે આગળ વધશો તો આ મહિનો તમારા માટે સુવર્ણ સાબિત થશે. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા કર્ક રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. આવી જ જ્યોતિષી માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. આપનો સપ્ટેમ્બર મહિનો શુભ અને મંગળમય રહે તે ભગવાન શિવ પાસે પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.